વાત કરીએ છોટાઉદેપુરની। છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા સિહોદ પુલ ધરાશાયી થતા બ્રિજનું 12મું 13મું કરી અનોખો વિરોધ નોંધાવ્યો છે। 13 દિવસ અગાઉ ભારજ નદીમાં પાણી આવતા બ્રિજ ધરાશાયી થયો હતો, જેને લઈને બ્રિજના ફોટા પર ફૂલહાર ચડાવી વિરોધ દર્શાવ્યો। જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવાની ઉપસ્થિતિમાં કાર્યકરોએ ભજન અને રામધૂન ગાઈ વિરોધ નોંધાવ્યો હતો। હવે અમને દુઃખ થયું હતું કે 26 તારીખે એનું મૃત્યુ થયું હતું, પણ વધારે વરસાદના લીધે કોઈનું જીવનું જોખમ ના થાય એટલે અમે 13માં એનું ગોઠવાનું નિર્ણય લીધું। જેવી રીતે અમારા માણસ મળી જાય અમે દુઃખ લાગે, એવી રીતે આ પુલ પણ અમને લાગણી છે, વર્ષોથી અમને બધાને હાચવ્યું છે, તો આજે એને 13માં અમે યાદ કરવા આવ્યા છે। અત્યારે જે પુલનું અવસાન થયેલું છે એના અનુસંધાનમાં જે અત્યારે અમારા હિન્દુ વિધિમાં જે 13મું છે એ 13મું આજે રાખેલું છે। અને કોઈ બી આત્મા જ્યારે પરમાત્મામાં વિલીન થતો હોય ત્યારે રામ શબ્દ ઉચ્ચારાય છે। કોઈ હીરોનું નામ લેવાતું નથી, કોઈ રાજકીય વ્યક્તિનું નામ લેવાતું નથી, હે રામ શબ્દ વપરાય છે। એટલે આજે અમે આમ આદમી પાર્ટી દ્વારા અને આજુબાજુના જે પીડિત વ્યક્તિઓ જે છે લોકો દ્વારા અમે આજે બેઠા છે અને 13માની આજે વિધિ અમે